પ્રાથમિક શાળામાં ફાયર સેફટી ડેમો બાળકો દ્વારા કરવામાં આવ્યો। ઓલપાડ તાલુકાના કોબા પ્રાથમિક શાળામાં શિક્ષક ડૉક્ટર ધર્મેશ પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા ફાયર બ્રિગેડના કાર્યો અને ફાયર સેફટી બોટલનો ઉપયોગ કઈ રીતે થાય એ સમજ આપી। અગ્નિ અથવા આગ એ એક રાસાયણિક પ્રક્રિયા છે જેના દ્વારા પ્રકાશ અને ગરમી પેદા થાય છે। તે ઓક્સિડેશનની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। અગ્નિ માટે આવશ્યક 3 વસ્તુઓ પૈકી કોઈ પણ એકને અટકાવી આગ રોકી શકાય છે। બળતણ ન મળવાથી આગ ઓલવાઈ જાય, ઓક્સિજન ન મળે તો આગ સળગી ન શકે। આ રીતને સ્મોથરિંગ કહે છે। શૂન્યાવકાશમાં કે કાર્બન ડાયોક્સાઇડ વડે તેમ કરી શકાય। ગરમીને અટકાવી આગ ઓલવાય। પાણી ગરમી શોષી લે છે એટલે તેનાથી આગ ઠારી શકાય। અગ્નિના દુરુપયોગથી તબાહી સર્જાય છે। તે શહેરો અને જંગલોનો નાશ કરી શકે છે। જ્યારે આગ લાગે ત્યારે અગ્નિશામક દળ આગ બુઝાવવા કામ લાગે છે જે તેના માટે સાધનો ધરાવે છે। અગ્નિ માટે 3 વસ્તુઓ આવશ્યક છે: પ્રાણવાયુ, બળતણ, ગરમી। લાકડું, કોલસો, કાગળ, કાપડ જેવી ચીજો જલ્દી સળગે છે। ફાયર બ્રિગેડ ગાડી રંગ લાલ જ કેમ હોય છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે આખરે ફાયર બ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે? જો કે તેના લાલ રંગ પાછળની થિયરી કંઈક આવું દર્શાવે છે। ત્યારે વિગતે જાણીશું કે આખરે ફાયર બ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે અને તમને જણાવી રહ્યા છે। ફાયર બ્રિગેડના વાહનોનો રંગ લાલ હોવાના કારણે જૂના વાહનોનો રંગ પણ છે। 19મી સદી દરમિયાન જ્યારે દુનિયામાં કારનું ઉત્પાદન થયું ત્યારે તેના રંગો કાળા અને લાલ રાખવામાં આવ્યા હતા। ઘણા લોકોને બ્લેક કલરની કાર પસંદ આવી હતી। તેનું કારણ એ પણ સામે આવ્યું હતું કે કાળો રંગ સસ્તો અને ટકાઉ હતો। તે સમયે લાલ રંગ પણ એક અલગ ઓળખનું કારણ છે। આથી તે કોઈ પણથી દૂરથી જોઈ શકે અને અન્ય વાહનો તેને આગળ જવા માટે જલ્દી જગ્યા આપી શકે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે વધારે પૈસા નહોતા, આથી તેમણે તેને રંગાવવા માટે લાલ રંગનો ઉપયોગ કર્યો હતો। એ જમાનામાં કાળા રંગના મુકાબલે લાલ રંગ ખૂબ સસ્તા દરો પર મળે છે। આથી ફાયર બ્રિગેડ માટે માત્ર લાલ રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો। જો કે આ અંગે લોકોમાં ક્યારેય કોઈ સહમતિ નહોતી। તેણે રિપોર્ટમાં કહ્યું છે કે જો પીળા રંગમાં થોડો લાઇમ કલરનો ઉપયોગ કરવામાં આવે તો તે રાત્રે સરળતાથી દેખાય છે। આ જ કારણ છે કે લંડનમાં ફાયર બ્રિગેડમાં વાહનોનો રંગ પીળો છે। ફાયર બ્રિગેડનો રંગ લાલ રાખવામાં આવ્યો છે કારણ કે તે રસ્તા પર સરળતાથી દેખાઈ શકે છે। આજના દિવસે ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા નાસ્તો આપવામાં આવ્યો અને જણાવ્યું કે બાળકોને આવું શિક્ષણ સાથે પ્રેક્ટિકલ બતાવો। ખૂબ જ સુંદર આયોજન કર્યું।